ગૌરી વ્રતને લઈ કરજણ નગરપાલિકાની અનોખી પહેલ. સ્વામી વિવેકાનંદ તળાવ બનશે આકર્ષણનું કેન્દ્ર. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. આગામી દિવસોમાં શરૂ થનાર ગૌરી વ્રત પર્વને ધ્યાનમાં રાખીને કરજણ નગરપાલિકા દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ગૌરી વ્રત દરમિયાન મોટી સંખ્યામાં બાળાઓ અને મહિલાઓ ઉપવાસ અને ધાર્મિક આરાધનામાં જોડાતી હોય છે, ત્યારે તેમના માટે સુરક્ષિત, શાંતિમય અને રમણીય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા નગરપાલિકાએ વિશેષ આયોજન શરૂ કર્યું છે. નગરપાલિકા વિસ્તારના જૂના બજારમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવ ખાતે આધુનિક લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તળાવ ફરતે આકર્ષક રોશની અને મધુર ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી ગૌરી વ્રત ધારણ કરનાર બાળાઓ અને મહિલાઓને એક સુંદર અને સુરક્ષિત સ્થળ મળી રહે. પાલિકાના આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ગૌરી વ્રત દરમિયાન બાળાઓ અને મહિલાઓને રોડ અને જાહેર માર્ગો પર ભીડભાડ વચ્ચે સમય પસાર કરવાની જરૂર ન પડે અને તેઓ એક જ સ્થળે શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી કરી શકે. આ પહેલથી ગૌરી વ્રતની ઉજવણીને નવી દિશા મળશે, તેમજ મહિલાઓ અને બાળાઓ માટે એક સુરક્ષિત અને પરિવાર મૈત્રીપૂર્ણ સ્થળ ઉપલબ્ધ બનશે. કરજણ નગરપાલિકાની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે. ગૌરી વ્રત પૂર્ણ કરવામાં આવી રહેલી આ તૈયારીઓ સ્વામી વિવેકાનંદ તળાવ વિસ્તાર આગામી દિવસોમાં ભક્તિ, સંસ્કૃતિ અને સૌંદર્યનું અનોખું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરજણ નગરપાલિકા દ્વારા કરજણ નગરની સૌ બહેનો, માતાઓ અને દીકરીઓ માટે એક સુંદર અને અકલ્પનીય પ્રયાસ કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને સદસ્યશ્રીઓ સૌ કે જૂના બજાર ખાતે આવેલા તળાવની આજુબાજુમાં જે વેરાઈ માતાનું મંદિર છે, એ તળાવની ચોફેરની તરફની બાજુ નગરપાલિકા કરજણ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કરજણની દીકરીઓને કઈ બીજે રોડ રસ્તા ઉપર ન બેસવું પડે અને એક સુંદર અને રમણીય વાતાવરણની અંદર પોતાના ગૌરી વ્રતની ઉજવણી કરે એ અનુસંધાને કરજણ નગરપાલિકા દ્વારા તળાવ કિનારે લાઇટિંગ શો, સ્પીકરો, મ્યુઝિક અને ખાણીપીણીની લારીઓથી લઈને બધી જ વ્યવસ્થા એક જ જગ્યાએ તળાવની પાર ઉપર સુંદર જે વોકવે છે ત્યાં આગળ કરવાનું આયોજન કરી રહ્યા છે. એમાં જેમ જેમ ગામના પણ સજેશનો મળશે એ પ્રમાણે આ દીકરીઓને ગૌરી વ્રતના નિમિત્તે જે પણ કંઈ કમી પૂરી થશે એ પૂરી કરવા માટે કરજણ નગરપાલિકા કટિબદ્ધ છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી? 27 તારીખથી ગૌરી વ્રત જેટલા દિવસ ચાલશે, બધા જ દિવસો અહીંયા દીકરીઓ એક જ જગ્યાએ આવીને પોતાના ગૌરી વ્રતની ઉજવણી કરી શકશે.